ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક બધા મજામાં હશો, બરાબર, એવી અપેક્ષા. આપણે ધોરણ 12 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 9, જેમનું નામ છે રે ઓપ્ટિક્સ, બરાબર, પ્રકાશશાસ્ત્ર અને એના પ્રકાશીય ઉપકરણો. અહીંયા મિત્રો આપણે લગભગ 10 લેક્ચર સુધી જોઈ ગયા છીએ, એટલે આપણો 50% વર્ક જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી હતી એમાં દાખલાઓ ગણ્યા હતા અને આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની જે ઘટના છે એના ઉપયોગ, પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની ઘટના એટલે શું? તો કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે એની આ પૂર્ણાંતિક પરાવર્તનમાં બે ઘટના બને કે પ્રકાશના કિરણનું પરાવર્તન થાય અને વક્રીભવન થાય. જે આપાત કોણે એટલે કે I બરાબર IC થાય, ક્રાંતિકોણ, અથવા તો એને ખાલી C પણ કહે છે ઘણી વખત. ત્યારે વક્રીભૂત કોણ એટલે θ2 લગભગ 90 નો બની જાય. એટલે સ્નેલના નિયમ મુજબ તમને sin IC = 1/n મળે. અહીંથી આપણે પૂર્ણાંતરિક પરાવર્તનની શરૂઆત થઈ હતી કે હવે કોઈ પણ ખૂણો I જે છે એ > IC હોય તો હવે એ પ્રકાશના કિરણનું પૂર્ણાંતરિક પરાવર્તન થશે, બરાબર. પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાના આપણે ઉપયોગો જોયા હતા. એમાં પહેલો ઉપયોગ હતો મરીચિકા. મરીચિકા એટલે મૃગજળ, ઝાંઝવાના નીર જે કહીએ છીએ એવો આપણને આભાસ થતો હોય ઉનાળાની અંદર, એની આપણે ચર્ચા કરી હતી. બીજું આપણે જોયું હતું હીરો, ડાયમંડ જે ચળકતું દેખાય છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાને આભારી છે. ત્રીજું બાળકો આપણે જોયું હતું પ્રિઝમ, જે પ્રિઝમની મદદથી આપણે પ્રકાશનું વિચલન મેળવી શકીએ છીએ કોઈ પણ પ્રકારના વ્યય વગર, 90 ડિગ્રી અને 180 ડિગ્રીએ. અને આ ચોથું જે છે એ ઓપ્ટિકલ ફાઈબર. ઓપ્ટિકલ ફાઈબરની અંદર આનો ઉપયોગ કમ્યુનિકેશન સિસ્ટમમાં થાય છે, બરાબર. ખાસ એના સિદ્ધાંતો આપણે જોયા હતા કે આ પ્રકારનું ઓપ્ટિકલ ફાઈબરનો જો કેબલ હોય છે એમાં કેબલની અંદર આ એનું ક્લેડિંગ આવરણ છે. આવરણનો વક્રીભવનાંક એના દ્રવ્યના વક્રીભવનાંક કરતા આમ હોય તો પ્રકાશના કિરણને ઘટમાંથી પાતળામાં જવું છે, એટલે અહીંયા આ દ્રવ્યનો વક્રીભવનાંક ક્લેડિંગના વક્રીભવનાંક કરતાં હંમેશા વધારે હોવો જોઈએ, બરાબર છે. આ બધી ચર્ચાઓ આપણે જે છે એ આગળ કરી ગયા છીએ. હવે મિત્રો આપણે જે સમજવાનું છે એ નેક્સ્ટ પોઈન્ટ આપણો આવશે એ છે ગોળીય અરીસાઓ. આગળ ગોળીય અરીસાઓ, આમ તો અરીસાઓ ગોળીય હોય, સમતલે, પણ ગોળીય સપાટી, ગોળીય સપાટીઓ લખ્યું છે, ગોળીય સપાટીઓ આગળ, અને લેન્સ વડે થતું વક્રીભવન, બરાબર સમજો. ગોળીય સપાટી હોય એટલે શું? આપણને ખબર છે કે લેન્સ કે અરીસા બને એ ગોળીય સપાટીમાંથી જ બને છે. તો આપણે અરીસાઓ માટે જોયું હતું કે ભાઈ કોઈ ગોળાકાર કવચ હોય, આ ગોળાકાર કવચનો ભાગ કાપી અને એક ભાગને રંગી નાખે, આ ભાગને રંગે તો આંતરગોળ અરીસો થઈ ગયો. આવું જ કવચ આપણે આમ દર્શાવીએ છીએ, ખાલી કે આ બાજુથી કાપી અને આ બાજુના ભાગને રંગી નાખે તો આ બહિર્ગોળ અરીસો થઈ ગયો. પણ મિત્રો લેન્સ જે છે ને એના બે પ્રકાર છે. આ લેન્સના બે પ્રકાર છે, બહિર્ગોળ લેન્સ. આ મૂળ બે પ્રકાર, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ માટે અરીસાની જેમ ધન, અંતર્ગોળ માટે ઋણ. શું? તો કે આની કેન્દ્ર લંબાઈ તો કે ધન, વક્રતા ત્રિજ્યા તો કે ધન. એમ આની કેન્દ્ર લંબાઈ તો કે ઋણ, વક્રતા ત્રિજ્યા તો કે ઋણ.
હવે આપણે સહેજે પ્રશ્ન થાય કે આ લેન્સ શેમાંથી બનાવવામાં આવે, તો ભાઈ આ લેન્સ જે છે એ આ સપાટીઓમાંથી જ બનાવવામાં આવે. કઈ રીતે એ આપણે સમજીએ. આ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં 2 લેક્ચરમાં કમ્પ્લીટ થઈ ગઈ હતી. હવે આ લેન્સ બને કેમ, તો બરાબર સમજો. આ એક વક્ર સપાટી, આ 2 વક્ર સપાટી. આ જે લેન્સ બન્યો એને કહેવાય દ્વિબહિર્ગોળ લેન્સ. ખાસ સમજજો, આને 2 સપાટીઓ છે અને આ દ્વિબહિર્ગોળ લેન્સ છે. પછી માનો કે આમ તૈયાર થાય ને, આ દ્વિઅંતરગોળ લેન્સ છે. ધ્યાન આપજો, આ લેન્સ જ થયા. મેઇન 2 પ્રકાર, બહિર્ગોળ ને અંતર્ગોળ. પણ એમાંય પાછા પાર્ટ પડ્યા છે. બંને સપાટી બહિર્ગોળ હોય તો એને દ્વિબહિર્ગોળ લેન્સ કહેવાય. અને આમ હોય ને આમ, તો આને કહેવાય સમતલ બહિર્ગોળ લેન્સ. બરાબર સમજજો, સમતલ બહિર્ગોળ લેન્સ. અને આમ હોય તો આને કહેવાય સમતલ અંતર્ગોળ લેન્સ. એટલું ક્લિયર થઈ ગયું. આપણે જે ભણશું એમાં આવા ઓછા આવશે. આપણે આજ આવવાના છે બંને, દ્વિબહિર્ગોળ લેન્સ ને દ્વિઅંતરગોળ લેન્સ. તો આપણે વાત કરી કે આપણે ગોળીય સપાટી વડે થતું વક્રીભવન સમજવું છે, પછી લેન્સ વડે સમજવું છે, અને પછી એનો આપણે લેન્સનું સૂત્ર તારવશું. બસ પાઠ પૂરો થવા આવ્યો છે. અહીંયા તો આપણે એનું જે પહેલું સૂત્ર છે ગોળીય સપાટી માટે, એટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે સૂત્ર તારવશું ગોળીય સપાટી માટે. બરાબર, એનું સૂત્ર ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન. ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન. બરાબર, રિફ્લેક્શન એટ એ સ્ફેરિકલ સરફેસ. તો અહીંયા આપણે જે વક્રીભવન જોઈએ છીએ ગોળીય સપાટી માટે છે, તો આપણે વિચારીએ કે કવી ગોળીય વક્ર સપાટી છે. આ બાજુ જે છે એનો વક્રીભવનાંક n2 છે, એટલે આ ઘટ માધ્યમ છે. આ બાજુ જે છે એનો વક્રીભવનાંક n1 છે, એટલે પાતળું માધ્યમ છે. જો આપણે આનું સમીકરણ તારવવાનું છે. બહુ સરસ મજાની થિયરી છે, ધ્યાન આપજો. અહીંયા આ વક્રીભવનકારક સપાટી છે, આ એમાંથી પસાર થતી એની એક મુખ્ય અક્ષ છે. અહીંયા જે બિંદુ છે એને એનો ધ્રુવ કેવો હોય તો કહી શકાય, જેના નામ આપીએ છીએ એમ. આ મુખ્ય અક્ષ થઈ ગઈ. આ જે સ્ફેરિકલ સરફેસ છે, અહીંયા એનું વક્રતા કેન્દ્ર છે C. આ સ્ફેરિકલ સરફેસ ની અંદર અહીંયા એક ઓબ્જેક્ટ, વસ્તુ મૂકી છે. ઓબ્જેક્ટ O એની સામેની બાજુ. અહીંથી આ એની એક સપાટીનું બિંદુ છે, વક્ર સપાટીનું, એને n કીધું. અહીંથી એક કિરણ આપાત થયું, આ કિરણ ON. આ વક્ર સપાટીના જે બિંદુ પાસે કિરણ આપાત થયું ત્યાંથી અહીંયા C, આ દોરેલો લંબ છે. એટલે ON એ અહીંયા બિંદુ પાસે બનાવેલો ખૂણો આપાત કોણ I થયો. આ બિંદુ પાસેથી અહીંયા લંબપાદ દોરીએ તો એને આપણે M' કહી શકીએ. આ ખૂબ જ નાનું છે એટલે બે સરખા જ ગણી લેવાના છે. એટલે OM ને OM' કે CM ને CM' સમાન છે એવું આપણે સમજશું. અહીંયા આ જે છે દોરેલો લંબ છે, અહીંથી બહાર આવતું પ્રકાશનું કિરણ આમ જવાને બદલે પાતળામાંથી ઘટ માધ્યમમાં લંબ તરફ આવશે, એટલે આમ જશે. અને અહીંયા ક્યાંક વસ્તુનું પ્રતિબિંબ તમને I આપશે. એટલે બાળકો તમને આ જે મળ્યું એ પ્રતિબિંબ અંતર V મળશે. આ જે મળે છે એની વક્રતા ત્રિજ્યા R મળશે.
અને આ જે મળ્યું છે એ વસ્તુ અંતર યુ મળશે. એક પ્રકાશનું કિરણ અહીંથી આમ જઈને અહીંયા આવ્યું, એક પ્રકાશનું કિરણ સીધું ગયું, અહીંયા વસ્તુઓનું પ્રતિબિંબ આઈ મળ્યું. આ જે છે એ વક્રીભવનકારક સપાટી છે. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. એટલું બાળકો તમને ક્લિયર થયું? આ જે સ્ફેરિકલ જેમાંથી સપાટી બનેલી છે સરફેસ, એ સ્ફેરિકલ આખો વિચાર્યો તો ગોળો એવો સ્ફિયર. હવે બરાબર ધ્યાન રાખજો, આકૃતિ પરથી આપણે આકૃતિમાં જ જવાનું છે, આખે આખું કમ્પ્લીટ આકૃતિ પરથી. અહીંયા જો તમારે આપણી બુકમાં આપ્યું એ મુજબ સાબિત કરીએ છીએ, બાકી તમારે અહીંયા આ ખૂણાને આલ્ફા, આ ખૂણાને બીટા અને આ ખૂણાને ગ્યામા કઈ આખી થિયરી સાબિત કરી શકો, પણ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જઈશું. આકૃતિ પરથી માપ ખૂણો NOM, બરાબર સમજો, માપ ખૂણો NOM. આ ખૂણા માટે આ લંબપાદ જે છે એ જોઈ લો તો આ 90 નો થઈ ગયો, તો અહીંયા tan થીટા એટલે કે tan માપ ખૂણો NOM. એટલે ખૂણો ખૂબ નાનો હોય તો NOM તમે લખી શકો tan માટે. તો tan માપ ખૂણો NOM ઇઝ ઇક્વલ ટુ tan થીટા, સામેની બાજુ એટલે MN લેશું આપણે, આ M ડેશ ને બદલે M, ના છેદમાં પાસેની બાજુ એટલે OM. એટલું ક્લિયર થયું? આ જ રીતે આપણે બીજો ખૂણો લઈએ, આ બીટા મેં તમને કીધો એ ખૂણો લેશું NCM. ખૂણો NCM, એના માટે tan થીટા લાગુ પાડીએ તો tan ખૂણો NCM. ચાલો, સામેની બાજુ એટલે MN, છેદમાં પાસેની બાજુ એટલે CM. રેડી? તથા ખૂણો NIM, ખૂણો NIM, એના માટે tan થીટા લાગુ પાડીએ તો tan ખૂણો NIM ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે MN, છેદમાં પાસેની બાજુ એટલે MI. આ બાળકો ત્રણ ખૂણા ખાસ સમજી લેજો, આલ્ફા, બીટા ને ગ્યામા. એક ખૂણો પહેલો છે તમારો NOM, બીજો ખૂણો છે NCM, ત્રીજો ખૂણો છે NIM. આ ક્લિયર થઈ ગયું? ચાલો, હવે આપણે લેવાનું છે આ ત્રણે ત્રણ ખૂણા ખબર પડી ગયા. બહિષ્કોણ મેં તમને આગળ સમજાવી દીધા છે. હવે ત્રિકોણ NOC, બરાબર સમજો, NOC માટે I બહિષ્કોણ છે. જો આપાત કોણ I બહિષ્કોણ થઈ ગયો, સમજાય છે? આ ત્રિકોણનો બહિષ્કોણ થયો એટલે આ બંને ખૂણા અંતઃસમુખ કોણ થયા. એટલે આપણને ખબર છે બહિષ્કોણ બરાબર અંતઃસમુખ કોણનો સરવાળો. તો અંતઃસમુખ કોણ ક્યાં થયા? NOM પ્લસ માપ ખૂણો NCM. એટલે તમને I બરાબર આ બે ખૂણાનો સરવાળો મળ્યો NOM પ્લસ NCM. એટલું ક્લિયર બાળકો? ચાલો, હવે આગળ વધીએ. આપાત કોણ I મળી ગયો. હવે ખરેખર આ લંબ સાથે આ વક્રીભૂત કોણ R છે, રાઈટ? તો હવે આપણે બીજો ત્રિકોણ વિચારો. તો અહીં ધ્યાન આપજો, ત્રિકોણ NIC અથવા તો ત્રિકોણ NCI માટે, NCI માટે આ ખૂણો માપ ખૂણો NCM, આ બહિષ્કોણ છે. જો માપ ખૂણો NCM બહિષ્કોણ ઇઝ ઇક્વલ ટુ R પ્લસ માપ ખૂણો NIM. આમ લખી નાખો તો ચાલશે આખો, બરાબર? આ ખૂણો તો આખો લખી શકીએ, ખૂણો NIM, અથવા તો આખો આ થઈ ગયો
આ ખૂણો આપણે લખી શકીએ NIC લખીએ અથવા NIM બે ચાલશે. ખૂણો NIC લખો તો એ કાંઈ વાંધો નહીં. ઓકે, એટલે ત્રિકોણ NCI લીધો છે તો આપણો ખૂણો NIC લખીએ. તો એના ઉપરથી હું લખી શકું કે R ઇઝ ઇક્વલ ટુ માપ ખૂણો NCM માઇનસ માપ ખૂણો NIM, કારણ કે ખૂણો એક છે એટલે NIC ખૂણો NIC ઇઝ ઇક્વલ ટુ ખૂણો NIM લખી શકું. ચાલો, તો આપણને R બરાબર ખૂણો NCM માઇનસ NIM મળી ગયું. મતલબ આપણને બે કોણ મળી ગયા બાળકો. આ વક્રીભૂત કોણ મળ્યો, આ આપાત કોણ મળ્યો. હવે શું તો કે હવે n બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ સ્નેલના નિયમ મુજબ ચાલો n બિંદુ પાસે સ્નેલનો નિયમ લાગુ કરો તો આ વક્રી ભવનાંક n1 છે, આ વક્રી ભવનાંક n2 છે. n1 sin θ1 અહીંયા n1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ n2 sin θ2 થશે. તો અહીંયા n1 એમનેમ રાખીએ, sin θ1 એટલે sin I, એના બરાબર n2 એમનેમ રાખીએ, sin θ2 એટલે sin R. પરંતુ ખૂણા ખૂબ નાના છે, પરંતુ નાના ખૂણા માટે આપણે શું લખશું ભાઈ, તો કે નાના ખૂણા માટે sin θ ઇઝ ઇક્વલ ટુ tan θ ઇઝ ઇક્વલ ટુ θ. એટલે આપણે લખશું n1I ઇઝ ઇક્વલ ટુ n2R. આ સૂત્ર આપણને મળી ગયું. હવે આપણી પાસે બંનેની કિંમતો છે. જો I ની પણ કિંમત છે અને R ની પણ કિંમત છે. બંનેની કિંમત સમીકરણમાં મૂકીએ. ચાલો, તો n1I એટલે માપ ખૂણો NOM પ્લસ માપ ખૂણો NCM ઇઝ ઇક્વલ ટુ n2 R એટલે માપ ખૂણો NCM માઇનસ માપ ખૂણો NIM. આ ક્લિયર થઈ ગયું. ચાલો, હવે આપણી પાસે બધા ખૂણા છે. જો NOM, ચાલો NOM આ રહ્યું, એના બરાબર થાય MN ના છેદમાં OM. ચાલો અહીંયા N1 કૌંસમાં MN એના છેદમાં OM. ઓકે, પ્લસ NCM એના બરાબર MN ના છેદમાં CM, ચીફ મિનિસ્ટર. બરાબર ને. ચાલો N2 NCM આવ્યું, NCM તો હમણાં લખ્યું એ જ થયું, MN ના છેદમાં વળી પાછા ચીફ મિનિસ્ટર આવ્યા રૂપાણી સાહેબ, માઇનસ NIM છે આર્યો, MN ના છેદમાં MI, MN એના છેદમાં MI. હવે આમ તમે જુઓ તો બરાબરની બે બાજુમાં આ બધું ઉડાડ નાખીએ તો ન ચાલે, કોમન નીકળી. બાકીનું જે છે આપણે લખી નાખીએ. બાકીનું લખીએ તો શું થશે, જુઓ કે N1 એના છેદમાં OM પ્લસ N1 એના છેદમાં CM ઇઝ ઇક્વલ ટુ N2 એના છેદમાં CM માઇનસ N2 એના છેદમાં MI. આવું સમીકરણ મળ્યું બાળકો. હવે આપણે આ આકૃતિ હું ઇરેઝ કરું છું, રાઈટ. ત્યાં આપણે સાબિતી મેળવીએ આ સૂત્રની મેઇન. જરૂર પડશે તો હજી આપણે ઇરેઝ કરશું. હવે આપણને અહીંયા જુઓ N1 ના છેદમાં OM છે, N1 ના છેદમાં CM છે, અહીંયા N2 ના છેદમાં CM છે. એટલે CM ઓલી બાજુ લઈ લઈને આને આ બાજુ લઈ લઈ એટલે થશે શું ભાઈ, તો કે N1 ના છેદમાં OM આ બાજુ આવી જાય એટલે પ્લસ
n2 ના છેદમાં mi ઇઝ ઇક્વલ ટુ n2 ના છેદમાં cm માઇનસ n1 ના છેદમાં cm થઈ ગયું. હવે તો કે અહીંયાથી આપણે આમ કરી શકીએ n2 માઇનસ n1 બાય cm એટલું મળ્યું. હવે તો કે આકૃતિ મારી પાસે છે નહીં, તમે જોઈ લેજો. આકૃતિ પરથી આ બાજુ ઓ હતું ને અહીંયા એમ હતું, તો OM બરાબર તો ઋણ છે, અને OM બરાબર ઋણ એટલે કેટલું? તો કે માઇનસ યુ. આપાત કિરણ આમથી આવતું હતું, વિરુદ્ધ દિશામાં માપ્યું હતું. OM બરાબર માઇનસ યુ. MI એટલે પ્રતિબિંબ અંતર હતું, તો MI બરાબર પ્લસ V છે, અને CM એટલે મુખ્ય કેન્દ્રથી વક્રતા ત્રિજ્યા માપો તો એ પ્લસ R છે. આ બધાની કિંમત મૂકો બાળકો, એટલે તમને સૂત્ર મળે n1 ના છેદમાં માઇનસ યુ પ્લસ n2 ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 એના છેદમાં r. આ જે સૂત્ર મળ્યું એને તમે આમ પણ ખાલી લખી શકો, આપણે કાંઈ કર્યું નથી, ખાલી પદ બદલાવ્યા છે. પદ બદલાવ્યા, ફરી વાર જોજો. આ જે મળ્યું તમને એ uv અને r વચ્ચેનો સંબંધ દર્શાવતું ગોળીય સપાટી માટે પાતળાથી ઘટ માધ્યમમાં પ્રવેશતા કિરણ માટેનું સમીકરણ. તમને એમ કહે કે ભાઈ પાતળાથી ઘટ માધ્યમમાં ગોળીય સપાટી માટેનું સૂત્ર તારવું, તો તમારે આ સૂત્ર જે છે એ આ પ્રમાણે તારવવું પડે. હવે આ જે સૂત્ર મળ્યું છે એ ઘટમાંથી પાતળામાંથી ઘટ માધ્યમ માટે છે. હવે ઘટમાંથી પાતળું માધ્યમ હોય તો શું કરવાનું? તો આ સૂત્રમાં ખાલી ફેરવી નાખવાનું. જે માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આવે છે એ માધ્યમનો વક્રી ભવનાંક n1 છે. જે માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય છે એનો વક્રી ભવનાંક n2 છે. પૂરું. વક્ર સપાટી બહિર્ગોળ હોઈ શકે, અંતર્ગોળ હોઈ શકે. અંતર્ગોળ માટે વક્રતા ત્રિજ્યા ઋણ થશે, બહિર્ગોળ માટે વક્રતા ત્રિજ્યા ધન થશે. બરાબર છે? ચાલો આ થિયરી જોઈ લ્યો. આને રિલેટેડ પછી એક દાખલો આપણે જોઈએ. ઓકે બાળકો, ફરી વખત એકવાર સૂત્ર રિવાઇન્ડ કરી લઈ. પ્રકાશનું કિરણ, ધ્યાન આપજો, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશ કરે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારનું સૂત્ર આપણે લખ્યું કે માઇનસ n1 ના છેદમાં u પ્લસ n2 ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ના છેદમાં r. આ સૂત્ર આપણે પ્રકાશીય પાતળા માધ્યમથી ઘટ માધ્યમ માટે યાદ રાખીશું. હવે અહીંયા જો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી, જો આપણે હમણાં આવશે, પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશ કરે. અહીંયા તો આપણને ખબર છે કે પ્રકાશનું કિરણ જે છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવ્યું, પરંતુ જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશ કરે તો આપણે વાત કરી હતી પ્રકાશનું કિરણ અહીંયા કયા માધ્યમમાં? n1 માં. ત્યારે વસ્તુ અંતર હતું, તો અહીંયા આપણું વસ્તુ અંતર જે છે એ n2 માધ્યમમાં છે. n2 એના છેદમાં u. હવે પ્રતિબિંબ અંતર v ક્યાં છે ભાઈ? તો કે આ માઇનસ જ છે આમનો. પ્લસ અહીંયા શું આવશે? n1 ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ આ જે સૂત્ર છે એમાં આપણે લખી નાખશું n1 માઇનસ n2 એના છેદમાં r. અહીંયા જો વક્રતા ત્રિજ્યા તમે
ઋણ લખો તો વક્રી ભવનાંક એનો એ રાખી શકો. આ n1 માઇનસ n2 એટલા માટે કરી નાખ્યું, તો અહીંયા આ આપણે કેવી લેશું? ઋણ. આ સૂત્ર જે છે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે આ કેના માટે છે? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારનું સૂત્ર છે. રાઈટ. ચાલો હવે આપણને બાળકો દાખલો આપ્યો છે એક કે હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમ. ઓકે, ઉદાહરણ આપણું છે 9.6. ચાલો હવામાં રાખ્યું છે, એટલે હવામાં રાખ્યું એટલે એ માધ્યમનો વક્રી ભવનાંક n1 બરાબર 1 છે. એટલે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. ઉદ્ગમ પ્રકાશી ઉદ્ગમ એક કાચની ગોળીય સપાટી કે જેનો વક્રી ભવનાંક 1.5 છે, એટલે 3/2. વક્રતા ત્રિજ્યા, સપાટીની વક્રતા ત્રિજ્યા આપી દીધી r બરાબર 20 સેન્ટીમીટર. બહિર્ગોળ વક્ર સપાટી છે એટલે વક્રતા ત્રિજ્યા ધન હશે. તો ગોળીય સપાટીનું પ્રકાશીય ઉદ્ગમ આપી દીધું, u જે છે એ 100 સેન્ટીમીટર દૂર છે. એટલે આવું કંઈક આકૃતિ દોરી શકે કે આ વક્ર સપાટી છે, આ એનું મુખ્ય કેન્દ્ર છે, ઓબ્જેક્ટ અહીંયા આ u ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર દૂર છે. એટલે અહીંથી પ્રકાશનું કિરણ આમ ગયું, આ એનો c હોય તો અહીંયા આપણને પ્રકાશનું કિરણનું પ્રતિબિંબ મળ્યું, આ એનું પ્રતિબિંબ અંતર v થઈ ગયું. આ વક્રી ભવનાંક n1 છે, આ n2 છે. પ્રતિબિંબ મેળવવા માટે બે કિરણો આપણે આ લીધા જે અહીંયા ભેગા થયા, એટલે આ યુનું પ્રતિબિંબ આને m કહી દો, આને n કહી દો. યુનું પ્રતિબિંબ અહીંયા આપણને I બિંદુ પાસે મળ્યું, આ O બિંદુ કહી દો ઓબ્જેક્ટ માટેનું. એટલું ક્લિયર થયું બાળકો? તો અહીંયા હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. તો અહીં આ સૂત્ર પરથી સીધી જ કિંમત મૂકીએ તો અહીં પ્રકાશનું કિરણ આપણે દાખલામાં લખી શકીએ કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે. તેથી આપણી પાસે સૂત્ર કયું છે? તેથી n1 ના છેદમાં u એ માઇનસ લખીએ છીએ, n2 ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 એના છેદમાં r. બધી કિંમતો મૂકો, આપણે v જ મેળવવાનું છે. તો n1 એટલે અહીંયા -1, u એટલે -100 પ્લસ n2 એટલે 1.5 એના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ 1.5 માઇનસ 1 એના છેદમાં r એટલે 20. 1.5 v ઇઝ ઇક્વલ ટુ 0.5 ના છેદમાં 20, આ પ્લસ હતું ઓલી બાજુ ગયું -1 ના છેદમાં 100. 1 ના છેદમાં 5 એટલે 1.5 એટલે 3 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 5 ના છેદમાં 200 માઇનસ 1 ના છેદમાં 100. આનું સાદુરૂપ આપો, 200 લસા લઈ લો, લસા લઈ લે 5 એમનેમ, અહીંયા 2 એના છેદમાં 200 એટલે 3 ના છેદમાં 2v ઇઝ ઇક્વલ ટુ 3 ના છેદમાં 200. આ કેન્સલ થઈ ગયા, v ને આમ જવા દો, v એટલે શું થઈ ગયું? 200 ના છેદમાં 2 એટલે v તમને મળી ગયું 100 સેન્ટીમીટર. એટલે આપણને શું મળ્યું ભાઈ? તો કે વસ્તુ જે બાજુ હતી ને એની વિરુદ્ધ બાજુએ v કેવું મળ્યું? પ્લસ. એનો મતલબ એવો થયો કે આપાત કિરણ આમથી આવતું હતું એટલે વસ્તુ અંતર ઋણ થયું અને પ્રતિબિંબ અંતર ધન થયું. એટલે આપણને કીધું છે કે પ્રતિબિંબ ક્યાં સ્થાને મળશે? તો પ્રતિબિંબ એ આપાત કિરણની દિશામાં, અહીં પ્રતિબિંબ આપાત કિરણની દિશામાં ક્યાં મળશે? આપાત કિરણની દિશામાં સપાટીથી 100 સેન્ટીમીટર દૂર મળશે. સપાટીથી 100 સેન્ટીમીટર દૂર મળશે. આ ક્લિયર થયું બાળકો? ઓકે, તો સરસ મજાની થિયરી છે. આને આધારે આપણે હવે બહિર્ગોળ લેન્સની બે સપાટી, પહેલાં તો લેન્સ કહેવાય કે ને, લેન્સ તો આપણે જોઈએ. લેન્સ એટલે શું? તો કે બે વક્રીભવનકારક સપાટીને ભેગી કરી અને જો એ પારદર્શક બની શકે કે વક્રીભવન કરી શકે તો એ થઈ ગયો તમારો લેન્સ. મતલબ બે બહિર્ગોળ સપાટીને ભેગી કરી અને વચ્ચે દ્રવ્ય ભરી દો તો આ જે છે એ લેન્સ તૈયાર થઈ ગયો.
આમ થાય તો દ્વિબહિર્ગોળ લેન્સ, આમ થાય તો સમતલ બહિર્ગોળ લેન્સ, આમ થાય તો વચ્ચે દ્રવ્ય ભર્યું દ્વિઅંતરગોળ લેન્સ, અને આમ થયું તો સમતલ અંતરગોળ લેન્સ. ક્લિયર બાળકો? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેન્સ માટેનું સૂત્ર અને લેન્સ મેકર ફોર્મ્યુલા, કે લેન્સ બનાવે ત્યારે કઈ રીતે બનાવવામાં આવે અને કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે, કે વક્રતા ત્રિજ્યા બે ભાગ ભેગા કરો તો એકની R1 ને એકની R2 હોય છે. બેયની સરખી હોવી જરૂરી નથી, કારણ કે બેયની વક્રતા ત્રિજ્યા સરખી લ્યો તો મેળ જ ન આવે, બે અલગ અલગ હોય છે. તો લેન્સ કઈ રીતે બનાવવામાં આવે, લેન્સ મેકર ફોર્મ્યુલાનું સૂત્ર પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તારવીશું. ચાલો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.